વાત સાચી છે, પણ કઈ રીતે કોઈ કહી શકશો? જો કે ના ના આવશે, ડઝ નોટ એક્ઝિસ્ટ નહીં આવે, પણ કહેતો જોઈ. વિચાર્યું સારું, પણ કેલ્ક્યુલેશન ખોટું કર્યું છે. એને કેલ્ક્યુલેશનમાં ભૂલ છે એ કહું. જો હું તમને પહેલાં આનું સિમ્પ્લિફાય કહું, મોડ્યુલસ એક્સ માઇનસ ફાઈવનું સિમ્પ્લિફાય કહું. એક વાત નક્કી છે, આમાંથી કોઈ બહાર નીકળે એટલે પોઝિટિવ જ આન્સર આવવો જોઈએ. જો પોઝિટિવ હોય તો કાંઈ ચેન્જ નથી કરવાનું, નેગેટિવ હોય તો એક્સ્ટ્રા નેગેટિવ આપવાની ને. હવે તમે એમ વિચારો, મોડ્યુલસ એક્સ માઇનસ ફાઈવ, હું એમ કહું ભાઈ પરમ અને દર્શનની એજનો ડિફરન્સ, પોઝિટિવ ડિફરન્સ, પરમ માઇનસ દર્શન, પોઝિટિવ ડિફરન્સ, નેગેટિવ નથી કહેવાનું. મોડ્યુલસ કહું છું એટલે પોઝિટિવ. તો પી માઇનસ ડી એવું ક્યારે હું લખું? ઇફ, યસ, વેરી ગુડ. ડી માઇનસ પી એવું ક્યારે લખું? પી ઇક્વલ ટુ ડી. અને 0 ક્યારે લખું? સોરી, પી ઇઝ લેસ દેન ડી. અને 0 ક્યારે લખું? ઇફ પી ઇક્વલ ટુ. તો આનું સિમ્પ્લિફાય આવું થાય. મોડ્યુલસ એક્સ માઇનસ ફાઈવનું સિમ્પ્લિફાય શું થાય? એક્સ માઇનસ ફાઈવ થઈ શકે, ફાઈવ માઇનસ એક્સ થઈ શકે. એક્સ માઇનસ ફાઈવ ક્યારે થાય? ઇફ એક્સ મોર દેન ફાઈવ. ફાઈવ માઇનસ એક્સ ક્યારે થાય? બરાબર. અને 0 ક્યારે થાય? એક્સ એક્ઝેક્ટ ફાઈવ હોય તો. હવે એક્સ ટેન્સ ટુ ફાઈવ હોય એટલે એક્ઝેક્ટ ફાઈવ ન હોય. એટલે લેફ્ટ સાઈડથી વિચારો, રાઈટ સાઈડથી વિચારો. તો મને તમે એક્સ ટેન્સ ટુ ફાઈવ લેફ્ટ હેન્ડ સાઈડ ગોતી દો, એક્સ ટેન્સ ટુ ફાઈવ રાઈટ હેન્ડ સાઈડ ગોતી દો. અને રાઈટ હેન્ડ સાઈડથી એમાં ભૂલ ખાવ તમે. તમે કેલ્ક્યુલેશન પહેલાં કરી નાખ્યું ને સમજાયું મેં પછી, એમાં 0 જ આવે. હા, મુનિન્દ્ર હલવાઈ ગયો છે, એને એમ થાય છે કે ખબર નથી પડતી. હમણાં કરાવી છે એટલે ખબર પડી જશે. લિમિટ એક્સ ટેન્સ ટુ ફાઈવ ફ્રોમ ધ લેફ્ટ હેન્ડ સાઈડ, લિમિટ એક્સ ટેન્સ ટુ ફાઈવ ફ્રોમ ધ રાઇટ હેન્ડ સાઈડ. એફ એક્સ એટલે એક્સ માઇનસ ફાઈવ લખીશ કે ફાઈવ માઇનસ એક્સ લખીશ? કોઈ કહીએ કહો તમારામાંથી. એક્સ માઇનસ ફાઈવ લખીશ કે ફાઈવ માઇનસ એક્સ? ફાઈવ માઇનસ એક્સ. કેમ? એક્સ ટેન્સ ટુ ફાઈવ ફ્રોમ ધ લેફ્ટ હેન્ડ સાઈડ છે. ફાઈવની લેફ્ટ સાઈડથી એક્સ આવતો હોય તો એક્સ મોટો હોય કે ફાઈવ મોટા હોય? ફાઈવ મોટા હોય. એટલે મોટો હોય પહેલાં લખવાનું ને. તો ફાઈવ માઇનસ એક્સ, બિકોઝ એક્સ ઇઝ લેસ દેન ફાઈવ. હવે લિમિટ મૂકો તો શું મુકાય? ફાઈવ માઇનસ ફાઈવ. આ નેગેટિવ સાઇન નથી, આ તો શું છે? લેફ્ટ હેન્ડ સાઈડનો સિમ્બોલ. એટલે ફાઈવ માઇનસ ફાઈવ 0. ફર્સ્ટ રિઝલ્ટ કહેવાય ને. એ રીતે સેકન્ડ રિઝલ્ટ લાવી દઉં. મજા આવે છે કે કઈ દાખલા ગોખવા પડે છે? જો સમજો તો મજા આવે ને. આજ બધું જે ડબલી છે. આ સમ એણે આ આપવાનો હતો, પણ એને એ કે આ ભારે પડશે સ્ટુડન્ટને. પણ તમને સમજાયા પછી ભારે ન પડે, ખબર પડતી હોય. એક્સ ટેન્સ ટુ ફાઈવ ફ્રોમ ધ રાઇટ હેન્ડ સાઈડ. રાઇટ હેન્ડ સાઈડ એટલે કોણ મોટું હશે, એક્સ કે ફાઈવ? એક્સ ફાઈવની રાઇટ સાઈડથી આવે છે. આમ તો ખબર છે નંબર લાઈન 0 1 2 3 બરાબર. આ 0 1 2 3 આમ, આ -1 -2 -3. 5 છે અહીંયા હોય. 5ની લેફ્ટ સાઈડથી આવો તો
4.99 એવું વિચારવાનું ને, અને ફાઈવની રાઈટ સાઈડથી આવો તો 5.01 એવું વિચારવાનું, તો 5 થી મોર હોય. આ વસ્તુ તમે ફિટ કરી દો મગજમાં. લેફ્ટ એટલે આપણો ડાબો હાથ એટલે ડાબા બાજુથી, અને રાઈટ સાઈડ એટલે જમણા બાજુથી. તો મોટો હોય એક્સ 5 થી, તો શું થઈ જાય? x - 5. હવે મૂકવાનો છે તો 5 જ તે, 5 - 5 0. તો ફ્રોમ 1 and 2, આને 1 નંબર કયો, આને 2 નંબર કયો, અહીંયા એમ લખી નાખો x ઇઝ મોર દેન 5. ફર્સ્ટ ને સેકન્ડ રિઝલ્ટ ઉપરથી શું કહેશું? લિમિટ x ટેન્ડ્સ ટુ 5 fx ઇક્વલ ટુ 0 ફ્રોમ 1 and 2. આને 1 રિઝલ્ટ કયો, આને 2 રિઝલ્ટ કયો, તો ફ્રોમ 1 and 2. જો હું તમને ઓલી જે ડેફિનેશન P અને D ના ફોર્મમાં આપી, હું X અને A ના ફોર્મમાં આપું. જો આ જે ડેફિનેશન છે એની જો નકલ કરું, અહીંયા ધ્યાન રાખજો, બરોબર? હમણાં લખવું નથી. x મોડ્યુલસ x - a ઇક્વલ ટુ x - a ઇફ x - a ગ્રેટર દેન 0. જો તો x ને બદલે શું લઈ લીધું મેં? x - a. x ની જગ્યાએ શું છે? આવું ક્યારે બને? x - a પોઝિટિવ હોય તો x અને એનો ડિફરન્સ પોઝિટિવ આવે છે, x અને એનો, તો કોણ મોટું હશે? x. આની એજમાંથી આની એજ સબટ્રેક્ટ કરતાં પોઝિટિવ આન્સર આવ્યો, એનો મિનિંગ આ મોટો થયો ને. x - a ઇક્વલ ટુ માઇનસ ઓફ x - a એવું થાય, તો કે એવું ક્યારે થાય? x - a લેસ દેન 0. માઇનસ ઓફ x - a એટલે a માઇનસ x જ તે ને. આનો મિનિંગ શું થયો? a માઇનસ x. આવું ક્યારે બને છે? x ઇઝ લેસ દેન a. અને આમ જુઓ તો મેં હાવ સાદી ભાષામાં સમજાવી દીધું કે આવું ક્યારે બને? x a થી મોટો હોય તો. આવું ક્યારે બને? એ મોટો હોય પહેલાં લખાય તો પોઝિટિવ આન્સર થવાનો ને, બરાબર? અને આમ જુઓ તો લેટેસ્ટ ડેફિનેશન પ્રમાણે છે. અને 0 ક્યારે થાય? x ઇક્વલ ટુ a હોય તો ત્રીજો આન્સર. આ બે તો એક જ છે. થર્ડ આન્સર શું? તો કે 0 ઇફ x ઇક્વલ ટુ a. બરાબર. સમ નંબર 29 કરી નાખો. જેને આ લખાઈ જાય એ લોકો સમ નંબર 29 કરી નાખો. હા, શું કહેશો? જુઓ તો x ટેન્ડ્સ ટુ a માટે પૂછ્યું છે તમને. fx a1 છે. અચ્છા, x ટેન્ડ્સ ટુ a1 કીધું છે, તો શું કહેશું? તો પહેલાં તો fx એટલે શું મૂકવાનું? x - a1, x - a2, x - a3, x - a. આમાં કાંઈ ડિનોમિનેટર છે જ નહીં. ડિનોમિનેટર ન હોય ને તો તમારે કાંઈ પ્રશ્ન જ નથી રહેતો, સીધી લિમિટ સબસ્ટિટ્યુટ જ કરી દેવાની. કેમ? તો કે ડિનોમિનેટર 0 થાય એ પ્રોબ્લેમ હોય, ડિનોમિનેટર જ ન હોય તો ક્યાં કાંઈ પ્રોબ્લેમ છે?
બરાબર. તો તમારે શું કરવાનું તો કે એક્સ હોય કે એ મૂકી A1 મૂકો તો A1 માઇનસ A1, A1 માઇનસ A2, A1 માઇનસ A, બરાબર. તો કે આ એક 0 બધાને 0 બનાવી દેશે. સમજ વિચાર્યું હતું ને. એક્સ ટેન્સ ટુ A2 હોય તોય 0 થાય. એક્સ ટેન્સ ટુ A3 હોય તો, પણ એક્સ ટેન્સ ટુ A હોય તો A માઇનસ A1, A માઇનસ A2, A માઇનસ A3. અને એમાંય પાછું આપણે ચોખવટ કરવી પડે એક્સ નોટ ઇક્વલ ટુ A1, એક્સ નોટ ઇક્વલ ટુ A2, એક્સ નોટ. તો સેકન્ડ ક્વેશ્ચન રીડ કરો જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન શું છે? લિમિટ એક્સ ટેન્સ ટુ A છે ને, તો એક્સ હોય ત્યાં A મૂકશું. પણ કોઈક આવી આર્ગ્યુમેન્ટ કરે કે સપોઝ A ને A2 સરખા હોય તો આ 0 થઈ જાય ને. પણ હું એમ કીધું A નોટ ઇક્વલ ટુ A1, A નોટ ઇક્વલ ટુ A2 તો 0 થવાનો સ્કોપ નહીં રહે ને. તો સેકન્ડ તમે જાતે કરી નાખો. શું આવશે? A માઇનસ A1, A માઇનસ A2, A માઇનસ A3, A માઇનસ A. અને ઇટ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 બિકોઝ A નોટ ઇક્વલ ટુ A1, નોટ ઇક્વલ ટુ A2. અથવા આમ નામ પછી કાંઈ ન કહો તો હાલે. જોઈ લો આન્સર ટેક્સવાળામાં. અચ્છા, નોટ ઇક્વલ ટુ 0 એવું નથી લઈ ગયું ને? જોઈ લો. હે ને, એટલે આન્સરમાં આપ્યું છે નોટ ઇક્વલ ટુ 0. આમાં લખ્યું છે. હા, કોઈ વાંધો નહીં. આપ્યું નો એટલે આ તમે લખ્યું હોય તો કાંઈ વાંધો નહીં. શું કામ ખબર છે? આ એકેય બ્રેકેટ 0 થવા નથી માગતું. લિમિટ એક્સ ટેન્સ ટુ એનું એક્ઝિસ્ટન્સ એની કઈ વેલ્યુ માટે છે? તો ફાઇન કરી દો તો મને. આ ફાઇન કરવાનું છે પણ એની વિચ વેલ્યુ? હે એની વિચ વેલ્યુ ફોર એ
x is limit x tends to a fx exists. આનું સિમ્પ્લિફાય કરો તો હિયર fx ઇક્વલ ટુ, પહેલાં સિમ્પ્લિફાય કરી જુઓ. મોડ્યુલસ x પ્લસ વનનું સિમ્પ્લિફાય શું થાય કોઈ કહી શકશો? માઇનસ એક્સ પ્લસ વન because x less than 0. અહીંયા મોડ્યુલસ એક્સનું સિમ્પ્લિફાય શું થશે? x માઇનસ વન because x more than 0. અને x ઇક્વલ ટુ 0. આ જે ફંક્શન એણે કોમ્પ્લિકેટેડ આપ્યું છે તો આપણે પહેલાં સિમ્પલ લેંગ્વેજમાં લખ્યું. ક્યારેક કોમ્પ્લિકેટેડ વાત હોય ને તો આપણે સિમ્પલમાં પહેલાં કન્વર્ટ કરવાની. હંમેશા ધ્યાન રાખવાનું, કોઈ પણ વસ્તુ કોમ્પ્લિકેટેડ કહે બરાબર, ફરી ફરીને વાત ત્યાં આવતી હોય તો તમારે શું કરવાનું, એને સિમ્પ્લિફાઈમાં પહેલાં વિચાર લેવાનું, એટલે એ કોમ્પ્લિકેશન દૂર થઈ જાય. હવે ક્વેશ્ચન સમજો પાછા. એક્સ ટેન્સ ટુ એફએક્સનું એક્ઝિસ્ટન્ટ હોવું જોઈએ. તો માઇનસ એક્સમાં પ્લસ વન એડ કરો કે એક્સમાંથી વન સબટ્રેક્ટ કરો કે 0, તો તમે ત્રણેય આન્સર, આમ તો બે જ આન્સરની આપણે જરૂર પડે, લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડ. એક્સ ઇક્વલ ટુ 0નું એણે વધારાનું આપ્યું છે. એક્સ ઇક્વલ ટુ 0 માટે વિચારીએ તો શું થાય જુઓ, તો આન્સર સેમ રહે છે કે અલગ અલગ આવે છે? એક્સ ઇક્વલ ટુ 0 માટે પ્લસ વન આવે છે, માઇનસ વન આવે છે, તો અલગ આવે છે. એટલે એનો મિનિંગ એવો થયો એ ઇક્વલ ટુ એ નોટ ઇક્વલ ટુ 0. બરાબર, ફોર એ ઇક્વલ ટુ 0 ધીસ લિમિટ નોટ એક્ઝિસ્ટ. બરાબર, હવે એ મોર ધેન 0 હોય તો શું કરવાનું? એ મોર ધેન 0 હોય તો આનો જ યુઝ કરવાનો છે. એ લેસ ધેન 0 હોય તો આનો જ યુઝ કરવાનો. લેફ્ટ અને રાઈટ બેયમાં આનો જ યુઝ કરવાનો રહે. તો એનો મિનિંગ એવો થયો, એક એક્સ ઇક્વલ ટુ 0 માટે પ્રોબ્લેમ થાય. તમે હમણાં લખતા નહીં જુઓ. ટેકિંગ a equal to 0, then limit x tends to 0 left hand side, x tends to 0 right hand side. તો x tends to a, હું એમ કહું કે x a equal to 0 લઉં તો 0ની લેફ્ટ સાઈડ હું વિચારું તો શું મારે કોનો યુઝ કરવાનો? તો માઇનસ એક્સ પ્લસ વનનો યુઝ કરવાનો. તો 0 પ્લસ 1 1 આવશે. રાઈટ સાઈડ માટે મારે કોનો યુઝ કરવાનો રહેશે? એક્સ માઇનસ 1 એટલે 0 માઇનસ 1 એટલે માઇનસ 1. તો આ લિમિટ એક્ઝિસ્ટ કહેવાય કે ન કહેવાય? લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડનો આન્સર ઇક્વલ આવ્યો કે નથી આવ્યો? નથી આવ્યો. એનો મિનિંગ એવો થયો 0 આગળ પ્રોબ્લેમ થાય. 0થી તમે આમ ગમે એટલો દૂર વયા જાઓ, 0થી આમ ગમે એટલા દૂર વયા જાઓ પોઝિટિવ સાઈડ, 1 2 3 1/2, તો કે તો તમારે લેફ્ટ અને રાઈટ અલગ અલગ વિચારવાનું જ નથી. કેમ કે તો તમે 0ની પોઝિટિવ ડાયરેક્શનમાં જાઓ તો તમારે આ એકનો જ સામું જોવાનું. તો 5 મૂકો તો 5 - 1 4, એક્સ a ઇક્વલ ટુ 2 લ્યો તો 2 - 1 1, એક્સ એટલે 100 લ્યો તો 100 - 1 એટલે 99, તો કાંઈ પ્રોબ્લેમ નથી. 0ની આ સાઈડ આવો લેફ્ટ સાઈડ તોય કોઈ પ્રોબ્લેમ નથી. -1 લ્યો, -2 લ્યો તો ફિક્સ આન્સર આનો જ તમારે યુઝ કરવાનો. ક્રિટિકલ પોઈન્ટ કયું છે? 0. 0 આગળ એક પ્રોબ્લેમ થાય છે, ત્યાં લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ એવું આવે છે. તો કે તો એ લોકોનો ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન ફરી વાર રીડ કરો છો. તો એક્ઝિસ્ટ થાય એવો એ કહેવો હોય તો શું કહેશું? ઇનફાઇનાઇટ. હા, એક્સ
A does not 0, but A belongs to R. તમે ગમે એ લ્યો, પોઝિટિવ લ્યો, નેગેટિવ લ્યો. આ સાઈડ જાઓ તો કોઈ પ્રોબ્લેમ નથી, આ સાઈડ જાઓ તો પ્રોબ્લેમ નથી. સ્પેસમાં ખબર છે તમને, પ્લેનને અમુક જગ્યાએ પ્રોબ્લેમ છે. સ્પેસમાં અમુક જગ્યા એવી છે ને ત્યાંથી પ્લેન ખોવાઈ જાય છે. બ્લેક હોલ નહીં, એ તો પાછું જુદું, એ તો બહુ આખું આપણી ગેલેક્સી બહારની વાત છે. આ તો આપણા જે પ્લેન રેગ્યુલર ચાલે છે ને વર્લ્ડના, એમાં એક અમુક જગ્યા એવી છે, બરમુડા. હા, બરમુડા ટ્રાયેંગલ, વેરી ગુડ. પછી તો બરમુડા ટ્રાયેંગલ એટલે ત્યાં નહીં જવાનું. આમ જાઓ તો વાંધો નહીં, આમ જાઓ તો વાંધો નહીં, ગમે ત્યાં, પણ એ બરમુડા ટ્રાયેંગલમાં નહીં જવાનું. તો અહીંયા એવું છે, એની 0ની પોઝિટિવ ડાયરેક્શનમાં જાઓ તો વાંધો નથી, 0ની નેગેટિવ ડાયરેક્શનમાં જાઓ તો વાંધો નથી. 0 આગળ એક પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ આપણે બતાવી દીધો. ફ્રોમ 1 and 2 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx does not exist. For a greater than 0, fx equal to x minus 1. a less than 0, fx equal to minus x plus 1. એટલે એ પોઝિટિવ લેશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય, નેગેટિવ લેશો તો એ પ્રોબ્લેમ નહીં થાય. તો તમને એના આન્સર કહેવા હોય તો કેટલા કહેવા પડશે? ઇન્ફાઇનાઇટ. પણ એક એમાંથી કયો આન્સર નહીં લેવાનો? 0. Therefore a belongs to R minus 0. R કહીએ એટલે સેટ ઓફ રિયલ નંબર, બધું આવી ગયું. 1/2 આવી ગયા, 1 -1/2 આવી જાય, -1 આવી જાય, 0 નહીં. ઓલ રિયલ નંબર બટ નોટ 0. હવે જોઈ લો તો એ લોકોએ કેમ આન્સર આપ્યું છે. A not equal to 0 है ना? Exist for all, but not a not equal to 0. ઓકે, હા, એમ એ કહીએ. એ જ વાત કરીએ આપણે કે એની બધી વેલ્યુ માટે થાય, પણ એક્સેપ્ટ એક 0 નહીં. સમજાણો? ક્વેશ્ચન આ હારો જ છે હો. એટલે આ તમારું જે બુક બની છે ને એ JEE ધ્યાનમાં રાખીને બની છે, તમને એટલું કહું. તમારી જે આ જે બુક બની, કેમ કે આ ક્વેશ્ચન સમજવાની તમને સમજાઈ ગઈ જ સારું કહેવાય. હજી આપણે બાકી છે 31. આ કયો હતો? 30 હતો ને. હવે 31 ને 32 બે છે ને? 32 કીધો છે ભાઈ કોકે. fx આપ્યું છે નહીં, ફાઇન્ડ fx. હો, લિમિટ x ટેન્ડ્સ ટુ 1, fx minus 2, x square minus 1 equal to pi. તો હું પેલા ટાઈમ આપું છું, તમે ત્રણની મેળે વિચારીને કરજો.
થઈ ગયો 31. વેરી ગુડ. મેથડ લગભગ તો રાઈટ જ છે બટ આને અહીંયા લીધું છે હા તો રાઈટ છે. હા, એટલે તમારે છે ને, એટલે લિમિટનું એક તમને ખાસ વર્કિંગ રૂલ કહી દઉં. તમે આ સેપરેટ આપી શકો. આ લિમિટ છે એ ઉપર ને નીચે બે જગ્યાએ સેપરેટ આપી શકો. એટલે લિમિટ લખવાની, હું કેવી રીતે લખું છે. હિયર લિમિટ x ટેન્સ ટુ 1 fx માઇનસ 2 upon limit x tends to 1 x square minus 1 equal to pi. ન્યુમરેટરની લિમિટ આપે, ડિનોમિનેટરની લિમિટ આપે, બરાબર. ડિનોમિનેટરના પછી આ સાઈડ લઈ લઈએ. લિમિટ x ટેન્સ ટુ 1 fx માઇનસ 2, કારણ કે આને લિમિટની જરૂર છે, આને કાંઈ જરૂર નથી, કેમ કે એમાં x જ નથી. અને પાઈ ઇન્ટુ લિમિટ x ટેન્સ ટુ 1 x સ્ક્વેર માઇનસ 1, એમાં માઇનસ 1ને કાંઈ લિમિટની જરૂર નથી, બરાબર. હવે અહીંયા આપણે 1 મૂકી દઈએ. નહીં, આપણે આ જ ફાઇન કરવાનું ને, એટલે એ ભલે રહ્યું આમનું. આમાં શું આવે તો કે 1 મૂકશું તો આ 0 થઈ જાય. એટલે લિમિટ x ટેન્સ ટુ 1 fx માઇનસ 2 ઇક્વલ ટુ 0. પાઈ ઇન્ટુ 0 એટલે તો 0 થઈ ગયું ને, અને માઇનસ 2 પહેલી સાઈડ જશે એટલે શું થઈ જશે? +2. તો લિમિટ x ટેન્સ ટુ 1 fx ઇક્વલ ટુ +2 થઈ ગયું, ફાઇન. તો હાઉ ટુ રાઇટ, તો આમ લખી નાખજો. તમે ઉપર નીચે સેપરેટ લિમિટ આપી શકો, ધેટ ઇઝ વર્કિંગ રૂલ. હા, ફાઇનલ આન્સર આ લખવાનો છે તમારે. લિમિટ x ટેન્સ ટુ 1 fx ઇક્વલ ટુ 2, ફાઇનલ આન્સર એ લખવાનો. પછી એક બીજી વાત સમજાવી દો. આ જ સમમાં તમે જોજો, સમ મોસ્ટ ઓફ ડિનોમિનેટર 0 થતો હોય ને, જ્યારે ન્યુમરેટર એ 0 થતો હશે. આ સમમાં આમ હતું ને, આ સમમાં આમ હતું. એટલે હવે જુઓ, ડિનોમિનેટર 0 થતો હોય ને, જ્યારે ન્યુમરેટર 0 થતો જ હોય. મેં તમને ખબર, તારો એકવાર ક્વેશ્ચન હતો કે સર આમાં ન્યુમરેટર 0, તો એવું બધામાં હશે. જુઓ, આ ફોર્મ્યુલા તમે જુઓ તો x ટેન્સ ટુ 0 sin x અપોન x, તો sin 0 એટલે 0. જો cos માટે નથી, cos x અપોન x એટલે 1 એટલે નથી. શું કામ? cos 0 છે એ 1 થાય. tan x અપોન x એટલે પાછું છે લિમિટ x ટેન્સ 0 tan x અપોન x, કેમ કે tan 0 0 થાય ને. cot x અપોન x એટલે 1 એવું નથી. કેમ? કેમ કે cot 0 એટલે ઇન્ફાઇનાઇટ થાય. પછી આ ફોર્મ્યુલા જુઓ, x ટેન્સ ટુ a x રેસ ટુ n માઇનસ a રેસ ટુ n અપોન x માઇનસ. તમે x એટલે એ મૂકો તો ન્યુમરેટર એ 0 થાય, ડિનોમિનેટર એ 0 થાય, ન્યુમરેટર એ 0 થાય. તમે એમ વિચારો કે આનો આન્સર કંઈક આવે છે, ધીસ લિમિટ એક્ઝિસ્ટ, તો ન્યુમરેટર ડિનોમિનેટર તો x ઇક્વલ ટુ 1 હોય ત્યારે 0 થઈ જાય. તો ન્યુમરેટરમાં fx શું હોય તો x ઇક્વલ ટુ 1 સબસ્ટિટ્યુટ કરવાથી શું હોય તો 0 બને. fx એવું 2 સમજાય છે? હા, તો આટલા સ્ટેપ મેં કર્યા, પણ તમારે JEEમાં કે ઉતાવળથી કંઈ ફટાફટ પતાવવાનું હોય તો ખાલી એટલું જ વિચારવાનું તમારે. ડિનોમિનેટર 0 બને એમ ન્યુમરેટર 0 થાય એના માટે fxને શું થવું પડે? 2. x ટેન્સ ટુ 1 fx માઇનસ 2 ઇક્વલ ટુ 0 મીન્સ fx ઇક્વલ ટુ 2.
લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એફ એક્સ ઇક્વલ ટુ 2. 32 ક્વેશ્ચન રીડ કરો. બે ક્વેશ્ચન છે એકચ્યુઅલી, એણે બધું ભેગું લખ્યું છે, બાકી બે ક્વેશ્ચન છે. પહેલાં તમે એક્સ ઇક્વલ ટુ એક્સ ટેન્સ ટુ 0 એટલે લેફ્ટ સાઈડ રાઇટ સાઈડ વિચારો. એક્સ ટેન્સ ટુ 0 લેફ્ટ હેન્ડ સાઈડ વિચારો, એક્સ ટેન્સ ટુ 0 રાઇટ હેન્ડ સાઈડ વિચારો. પહેલાં બરાબર બે ક્વેશ્ચન છે આમાં ટૂંકમાં, બરાબર. એણે બધું ભેગું લખ્યું છે ને એટલે તમે કન્ફ્યુઝ થઈ જાઓ. આ નંબર 1 છે અને નંબર 2 છે. તો લેફ્ટ સાઈડ રાઇટ સાઈડ વિચારો જોઈએ.